બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે વાંકાનેરમાં હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે આજરોજ સોમવારે બપોરે 12 વાગ્યે વાંકાનેર વિસ્તારના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વાંકાનેર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પરના અત્યાચાર મામલે ભારત સરકાર દ્વારા હસ્તક્ષેપ કરી ન્યાય આપવા માંગ કરી હતી। લલિતભાઈ ભાલોડિયા હિન્દુ અસ્મિતા મંચ દ્વારા આયોજિત વાંકાનેરના અન્ય જ્ઞાતિના પ્રમુખો અને સેવાકીય સંસ્થા દ્વારા બાંગ્લાદેશમાં જે અમાનસ્ય અત્યાચાર થઈ રહ્યો છે, જે નર પિશાચોને પણ શરમાવે એવા જે કૃત્યો હિન્દુઓ પર થઈ રહ્યા છે, એની વિરુદ્ધની અંદર જે સેવાકીય સંસ્થા ઓર્ગેનાઇઝ જે માનવ અધિકાર પંચ છે એ ચૂપ કેમ છે, એ આની અંદર સક્રિય થઈને આનો વિરોધ કરી અને હિન્દુઓની સુરક્ષા પૂરી પાડે એ હેતુથી અહીંથી વાંકાનેરમાંથી બધી જ જ્ઞાતિના પ્રમુખો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ને આ અવાજ અમારો સમગ્ર વિશ્વની અંદર પહોંચે અને અમારા હિન્દુઓની ભાઈઓ બહેનોની સુરક્ષા થાય એ ઉદ્દેશ્યથી અહીંયા આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે।